ફોજદાર, મને સતત ઊંઘ જ આયા કરતી હતી. બહાર કોઈ બોલતું હતું, એના શબ્દો મને સંભળાતું હતું, પણ શું બોલતું હતું એ યાદ નથી આવતું. મને એવું લાગતું કે શબ્દો કાને આમ અથડાયા કરે છે, પણ કઈ સમજ નથી પડતી. મને હજુ એવું લાગે છે કે આમ શબ્દો અથડાયા જ કરે છે. સતત ઊંઘ આવતી હતી. હોય કેસરને અનકોન્શિયસ થવાના ઇન્જેક્શન આપવામાં આવ્યા. એને કંઈ યાદ નથી. કેસર, તને અવાજ ઓળખીતો લાગતો હતો? ક્યાંય સાંભળ્યો હોય એવો? સાંભળ્યો હતો એવું? ના, મને કઈ યાદ નથી આવતું. ઓકે, એક મિનિટ. મોટા ભાઈ અહીંયા કેમ ઉભો છો? અંદર આવો ને. અરે અમારે તમારું કામ હતું, પણ તમે વાત કરતા હતા એટલે અમે અહીંયા જ ઊભા રહી ગયા. બોલો ને. તમે ફોન ઉપર વાત કરી લો પહેલા, આપણે પછી વાત કરીએ. ઓકે. યસ કેદાર. કેસર ભાભીની કન્ડિશન કેમ છે? અમે વાત કરી શકીએ એમ છીએ? મારે એમનું સ્ટેટમેન્ટ લેવું હતું. કેદાર, એના માટે હું તમને ફોન કરીશ. અત્યારે કેસરને બધું બરાબર યાદ નથી. પણ કેદાર, મારી કેસર સાથે જેટલી પણ વાતચીત થઈ જાય ને, એના પરથી એવું લાગે છે કે કેસરને અનકોન્શિયસ થવાના ઇન્જેક્શન આપવામાં આવ્યા. મિસ્ટર અજય, જેમને કેસર રસ્તામાં મળી હતી, હું એમનો નંબર તમને મોકલું છું. તમે એમને ફોન કરીને પૂછી લો કે કેસર એક્ઝેક્ટલી એમને ક્યાં મળી હતી. અને કેદાર, જ્યાંથી અજયભાઈને કેસર મળી છે ને, ત્યાંના આજુબાજુના બધા જ મેડિકલ સ્ટોરની તપાસ કરો. અને છેલ્લા 25 દિવસમાં જેમને પણ અનકોન્શિયસ થવાના ઇન્જેક્શન લીધા હોય ને બધાની ડિટેલ્સ કાઢો. ઓકે સર. અને કેદાર, મેડિકલ સ્ટોરના સીસીટીવી ફૂટેજ પણ એકવાર ચેક કરી લેજો. જે પણ મને અપડેટ કરો. ઓકે સર. હા મોટા ભાઈ, તમે કંઈક કહેતા હતા. હા હર્ષવર્ધન, અમે શું કહીએ છીએ, કેસર બહુ હવે ઘરે પાછા આવી ગયા છે. તો આ બધી પોલીસ તપાસ, પૂછપરછ, એનાથી હમણાં એમને દૂર રાખો. થોડા દિવસો એમને આમાં ઇન્વોલ્વ ના કરો. ક્યાંક એમને કોઈ માનસિક અસર ના થઈ જાય. તમે પણ જોઈ જ રહ્યા છો, એમની સાથે જે કંઈ થયું, એમના ઉપર જે કંઈ વીત્યું, એની અસર એમની યાદ શક્તિ પર પણ પડી છે. એમને અત્યારે કશું જ યાદ નથી. તો અમને ડર છે કે આ બધી પોલીસ તપાસ, પૂછપરછ, આના સ્ટ્રેસને કારણે કદાચ એમના ઉપર બીજું જોખમ ના થાય. દિગ્વિજયની વાત સાચી છે હર્ષવર્ધન. કેસર વહુએ કેવી અને કેટલી યાતનાઓ ભોગવી હશે એની આપણને કોઈને ખબર નથી. એટલે એમને આવી વાતો યાદ કરાવીને વધારે દુઃખી ના કરતા. તમારા જીવનમાં હવે જે ખુશીઓ આવી છે એને સમેટી લો હર્ષવર્ધન, અને સંભાળીને રાખજો. ફોજદાર, અને કેવી રીતે ખબર પડી ગઈ કે હું જ છું?
મને તમારા ધબકારા સંભળાયા. શું વિચારતી હતી? ભૂતકાળ અને વર્તમાન વચ્ચે મારું ખોવાઈ ગયેલું જીવન શોધતી હતી. પહોંચતા તમે મને યાદ કરતા હતા કે તમે કહો છો, હું ગેસ કરું. ઊંઘમાં સૂર્યની પહેલી કિરણ સાથે જ મારી યાદ આવતી હતી. અરીસામાં પોતાના ચહેરાની સાથે મારો ચહેરો પણ શોધતા હતા. આપણા રૂમમાંથી બહાર જતી વખતે મારી હયાતી મારા પ્રેમને મહેસૂસ કરતા હતા. રાણી સાહેબા, બહારથી આવતા અને મને અહીંયા ના જોતા આપણા રૂમની દરેક વસ્તુમાં મારો અહેસાસ શોધતા હતા. ચા પીતી વખતે, જમતી વખતે, મને યાદ કરીને રડતા હતા. આપણી પળોને યાદ કરતા હતા. દરેક શ્વાસમાં મને યાદ કરતા હતા. હલો ડોક્ટર આકાશ, અત્યારે ને અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ જાઓ. અરે કેમ શું? પોલીસ ગમે ત્યારે તમારે ત્યાં આવી શકે એમ છે. હા, ઓરિજિનલ છોકરી મળી ગઈ છે. તમને તમારા રૂપિયા મળી જશે. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. જો તમે પકડાયા અને તમે મોં ખોલ્યું ને તો તમારી બોડી પણ કોક નહેરમાંથી મળશે. સમજી ગયા? તાત્કાલિક રવાના થઈ જાઓ અને અમારા ટચમાં રહેજો. હલો, તમે લોકોએ રાજગઢ છોડ્યું કે નહીં? હવે ઓરિજિનલ છોકરી મળી ગઈ છે. હવે અમે કહીએ નહીં ને ત્યાં સુધી ગામમાં પાછા પગ ના મૂકતા.
આ તો બેબી માસીનો રૂમ છે. હર્ષવર્ધનસિંહના ઘરમાં વર્દી આવશે એ નક્કી છે. કેસર હર્ષવર્ધનસિંહ વર્દી પહેરશે. આ મારો અફર નિર્ણય છે. હોલ ટિકિટ અર્જુનભાઈ, તમે જોઈ મારી હોલ ટિકિટ? વાહ, કોપી તે જોઈ? તે મનથી નક્કી કર્યું છે કે તું પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈન કરીશ? હાસ તો મેં તો વાંચવાનું પણ ચાલુ કરી દીધું છે. હું આ ઘરમાં વર્દી લાવીને જ રહી. વર્દી પહેરવી એ જ મારા જીવનનો ધ્યેય છે. સર, જે ઘડીની તું રાહ જોતી હતી એ ઘડી આવી ગઈ છે. એટલે પોલીસની ભરતી બહાર પડી છે. સાચે? હા. હવેથી તને ટ્રેનિંગ હું આપીશ. આવતીકાલથી તારી ટ્રેનિંગ શરૂ. કેસર, જો બેબી માસીએ તારા માટે સરસ રાબ બનાવી. કેસર, શું થયું? રડે છે કેમ? પહોંચદાર, હવે મારી ટ્રેનિંગનું શું થશે? હું પોલીસની ફિઝિકલ પરીક્ષા ક્યારેય નહીં પાસ કરી શકું. મારા બધા સપના અધૂરા રહી ગયા. કેસર, કોણે કહ્યું કે તારા સપના અધૂરા રહી જશે? તું પોલીસ બનીશ. હું છું ને, હમણાં નહીં તો થોડા દિવસ પછી બનીશ, પણ તું તારી વર્દી 100% પહેરીશ. પણ અત્યારે આ બધા વિચાર નહીં કર. પહોંચદાર, અજયભાઈ કહેતા હતા કે ડોક્ટરે કહ્યું છે કે હું ફરીથી ચાલી શકીશ કે નહીં એ પણ કહેવું. સર, આપણે કોઈ બીજા ડોક્ટરને બતાવી દઈશું. મારા ઓળખીતા ઘણા બધા ડોક્ટર્સ છે, આપણે એમનો ઓપિનિયન લઈશું. ઓકે? તારા મનમાંથી આ વિચાર કાઢી નાખ કે તું ક્યારેય સરખી રીતે ચાલી નહીં શકે. તારો ફોલ્ડર છે ને તને દોડતી કરી દેશે, જોજે. અને તને ખબર છે અરુણિમા સિન્હા વિશે? અરુણિમા સિન્હા છે ને, એમને ચાલતી ટ્રેનમાંથી ગુંડાઓએ બહાર ફેંકી દીધા હતા અને એમનો એક પગ કપાઈ ગયો હતો. એમના શરીરમાં બહુ બધા બેબી, ઘણા વખત પછી એવું લાગ્યું કે આપણો હર્ષવર્ધન આજે પાછો આવી ગયો છે. હા મોટી બેન, કેસર મળી એટલે જાણે આપણને આપણો હર્ષ પણ પાછો મળી ગયો.
હે સોમનાથ દાદા, આ લોકોના પ્રેમને કોઈની એ નજર ના લાગે. પગની એડીમાં ફ્રેક્ચર છે. તમે કહ્યું હતું ને કેશરબેન કિડનેપ થયા પહેલા એમને વાગ્યું હતું, રાઈટ? યસ સર. શું કહે છે ડૉક્ટર? ચેક કરે છે. તમે કિડનેપ થયા એ વખતે તમારા પગની કોઈ ટ્રીટમેન્ટ થઈ હતી? કેવા સવાલ પૂછો છો ડૉક્ટર? કિડનેપ કરનારમાં કઈ માણસાઈ જેવું હોય ખરું? એ લોકો આમની શું ટ્રીટમેન્ટ કરવાના? જોતા નથી એ લોકોએ અમને કેટલો ત્રાસ આપ્યો હશે? ઉપરથી તમે આવા સવાલો પૂછીને એમને ત્રાસ વધારે આપી રહ્યા છો. રિલેક્સ. બસ સર, મને ખાલી સોય દેખાય છે. ખાલી સોય દેખાય છે. એકચ્યુઅલી ડૉક્ટર, મોટાભાઈએ કહ્યું એ પ્રમાણે કેસરની કોઈ ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવી હોય, અને ખાલી અનકોન્શિયસ થવાના ઇન્જેક્શન આપવામાં આવ્યા. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. એટલે જ એમને કશું યાદ નથી આવી રહ્યું. ડૉક્ટર, આમની સાથે જે કંઈ થયું છે એમને ભવિષ્યમાં પણ યાદ આવી શકે ખરું? ના, તો શું છે, અમારે કોઈ પણ સંજોગોમાં કિડનેપરને પકડી એને જેલના સળિયા પાછળ નાખવો છે. એટલે આવી શકે છે, નો ડાઉટ. ઇન્જેક્શનની અસર પર ડિપેન્ડ છે. આવા પેશન્ટને એકની એક વાત યાદ કરાવ્યા કરીએ તો મે બી પોસિબલ છે. એનીવેઝ, હું અમુક દવા લખી આપું છું અને એક ઇન્જેક્શન આપી દઉં છું. એમને એનાથી આરામ થઈ જશે. મારે નથી જોતું ઇન્જેક્શન. મારે ઇન્જેક્શન નથી જોઈતું, પ્લીઝ. રિલેક્સ. પણ એ ઇન્જેક્શન નથી આ. ડોન્ટ વરી, આ નથી ઇન્જેક્શન. ઓકે, રિલેક્સ. પ્લીઝ મને ઇન્જેક્શન ના મારો. અરે નથી જોઈતું, પ્લીઝ. બહુ બાર. બંટી જ્યારે અમને ઇન્જેક્શન આપતો હતો ત્યારે આમ જ બૂમ પાડતા હતા. ઇટ્સ ઓકે, હું તમને ઇન્જેક્શન નથી આપતો. રિલેક્સ. ઓકે, હું તમને દવા લખી આપું છું, એમને આપી દેજો. થેન્ક યુ. બરાબર. આવો. કેસર વહુની ટ્રીટમેન્ટમાં જરા પણ કચાશ ના રહેવી જોઈએ. એમને એકદમ સારું થઈ જવું જોઈએ, અને ખર્ચાની ચિંતા તમે ના કરતા. અમારા રૂમમાં આવીને ચેક લઈ જાઓ. મોટાભાઈ, ડૉક્ટર સાહેબની ફીસનું હું જોઈ લઈશ. તમે નહીં આપો તો ચાલશે. સ્વાભિમાની હર્ષવર્ધન. સાહેબ, તમે એક્સરે જોઈને કંઈ કહ્યું નહીં? ઓ યસ, એ એમના માટે થોડું મુશ્કેલ હશે, કારણ કે ફ્રેક્ચર થયા પછી એમને તરત ટ્રીટમેન્ટ નથી મળી. એ એમનો મેજર ડ્રોબેક છે. એટલે આપણે એમના અમુક રિપોર્ટ્સ અને એક્સરે ફરીથી કરાવવો પડશે. મને ડાઉટ છે કે વ્યવસ્થિત ચાલી શકશે કે નહીં. વોટ? સોરી ટુ સે, પણ એમના પગની કન્ડિશન સારી નથી, તો એમના પગનું થોડું ધ્યાન રાખજો.
હર્ષ એ ટેન્શનમાં છે. રૂપિયાનું ટેન્શન હોય ને તો જરા પણ ના લેતો. હા, મારી પાસે થોડું ઘણું સેવિંગ્સ છે. તારે જ્યારે પણ જરૂર હોય ને ત્યારે મને કહી દે છે. બેબી માસી, તમારે આવું કંઈ જ કરવાની જરૂર નથી. અમારી પાસે રૂપિયા છે. ભાભી, એટલું સેવિંગ તો મારી પાસે પણ છે કે હું કેસરની દવાનો ખર્ચો ઉપાડી શકું.